છત્રાગમાં મામેરાના પ્રસંગમાં જમવાનું બનાવવા બાબતે થયેલા ઝઘડામાં છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા. છત્રાગમાં મામેરાના પ્રસંગમાં જમવાનું બનાવવા બાબતે થયેલા ઝઘડામાં છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા. 3 વર્ષ પહેલા પોશીનાના છત્રાગ ગામે મામેરાના પ્રસંગમાં જમવાનું મોડું બનાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં જમવાનું બનાવનારને છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજ રોજ ઈડર એડી સેશન્સ કોર્ટ દ્વારા આજીવન સખત કેદ અને ₹5,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. પોશીના પોલીસ સ્ટેશનના 23 સપ્ટેમ્બર 2022ના રોજ પોશીનાના છત્રાગ ગામે મામેરાના પ્રસંગમાં બનેલી ઘટનામાં પોશીનાના બારા ગામના ગોવાભાઈ સવાભાઈ પરમારને જમવાનું બનાવવા માટે બોલાચાલી બાદ ઝઘડો થતા રહે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ તાલુકાના સિયાવા ગામના આરોપી ભીખાભાઈ ભારમાભાઈ ડુંગાસિયાએ છરી મારી હત્યા કરી નાખી હતી, જેના સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જે અંગેનો કેસ આજ રોજ ઈડર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ અંગેની વિગત એવી છે કે 23 સપ્ટેમ્બર 2022ની સાંજે 5 વાગ્યાના સુમારે વેલાભાઈ અને અન્ય સાથીદારો જમવાનું બનાવી રહ્યા હતા. તે દરમિયાન આરોપીએ મામેરામાં આવેલા મહેમાન ગોવાભાઈ સવાભાઈ પરમારે કહ્યું હતું કે હજુ સુધી જમવાનું કેમ બનાવ્યું નથી કહી ગાળો આપી હતી. વેલાભાઈએ વિરોધ કરતા આરોપીએ કમરમાં રાખેલી છરી કાઢીને વેલાભાઈના છાતીના જમણા ભાગે ઘા માર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસની તપાસ PSI RJ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. કેસ કમિટ થયા બાદ આજ રોજ ઈડર એડી સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર નિકેશ N બારોટે દલીલો રજૂ કરી હતી. કોર્ટે પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને નામદાર જજ M.V. રાધનપુરવાલાએ આરોપી ભીખાભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો સાબિત ઠરાવી આજીવન સખત કેદ અને ₹5,000 ના દંડની સજાનો હુકમ કર્યો હતો. કલ્પેશકુમાર નારાયણભાઈ પંચાલ, NEED 24 ન્યૂઝ, હિંમતનગર. પૂરા સમાચાર જોવા માટે NEED 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.